હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન. આપણે લઈ ગયા લઈને આવ્યો તું એક્ટિવા લઈને આવ્યો. શું કીધું તે હજી નાખ્યું એટલે હોશ કરવા આપ્યું ને. પૂણા 2 વાગવા આવ્યા. આ પલક માથું દબાઈ રહી છે મમ્મીને. શું થયું મમ્મી? હે તાવ તો આવ્યો. હેડ ચિરાગભાઈ તો હેડો ભાઈ ખાઉં હેડો. તે પલકને લઈ જાઓ તો અંગાત. પલક બી હશે તા જોડે. હે બરાબર, હું ચિરાગને ફોન કરી દઉં. તો મમ્મીને લઈને આવ્યા છે દવાખાનો. મેં બોટલ ચડાવવાનું કીધું ડૉક્ટરે. પલક બી હશે. ઠંડી વંડી નહીં આવતી ને? હે નહીં આવતી ને? ડૉક્ટરના હાથે ઓછું થઈ ગયું નહીં. બોટલ ચડાવી લે, અશક્તિ લાગે ને, શક્તિ ઓછી થઈ જાય. હા તો મિત્રો મમ્મીના બાટલો ચડાવ્યો છે અત્યારે. અશક્તિ થઈ ગઈ, તાવ એકદમ આવી ગયો એટલા માટે હું આવ્યો છું અત્યારે જમવા. જમીન પાસે જાઉં, બેને લઈ આવો એટલામાં જરા 100 ml બોટલ ચડાવી. હવે 500 ml વાળી ચડાવી છે મોટી, એટલે થોડો ટાઈમ લાગશે. થોડું શરીર ઠંડુ પડી ગયું બરાબર. તાવ હતો થોડું શરીર ઠંડુ થઈ ગયું અને બોટલ ચડાય એટલે થોડી રિકવરી આવી જાય. અશક્તિ થઈ ગઈ છે. હવે આપણે થઈ ગઈ પછી હું જઉં લઈ આવો પાછા એમને ઘેર મૂકી પાછા ગઈશ તેમ ઓફિસ. બનાવી છે મમ્મીએ તો ઓકે. મસ્ત એવા છોડા બનાવ્યા છે. ખાઈ લઈએ, ખાઈને પછી જઈએ લેવા. તો મિત્રો રાતના વાગે છે 12. હા તો હવે તો ઓફિસ તો મોડો થોડો આવ્યો. ખાવા પીવાનો હતો ને તમારા 2012 વાગે મોબાઈલ જતો હતો. મમ્મીને થોડી તબિયત હવે થોડી સારી થઈ ગઈ. મોટા મોટે ચડાયા પછી પપ્પાને તો હોઈ ગયો. મળીએ મમ્મીને પથારી તો મૂકવા. થોડી તબિયત ખરાબ હતી પણ હવે સારી થઈ ગઈ. થોડી રિકવરી આવી ગઈ. તો ચલો મળીએ આવતા વખતમાં. જય માતાજી. ગુડ નાઇટ. બાય.